આજે આપણે આવી ગયા છીએ ધોરાજીની એક એવી ફરસાણની દુકાન પર કે જ્યાં તાજા ગરમા ગરમ લાઈવ ગાંઠિયા, ફાફડા અને અનેક પ્રકારનું બીજું ફરસાણ પણ મળે છે. અહીંયાની ખાસિયત એની મશીનરી છે. આપણે અંદર જઈને જોઈએ બધું વિગતવાર. ચાલો શરૂ કરીએ. તમે અહીં જોઈ શકો છો કે કેટલી બધી વેરાયટી ઉપલબ્ધ છે. ગાંઠિયા, સેવ, પાપડી, મિક્સર અને બીજા ઘણા બધા પ્રકારના ફરસાણ. દરેક વસ્તુ તાજી અને ગુણવત્તાવાળી સામગ્રીથી બનાવવામાં આવે છે. તો આપણે અત્યારે આવી ગયા છીએ તેમના ગોડાઉન પર, જ્યાં બધું ફરસાણ બનાવવામાં આવે છે. અત્યારે આ તીખા ગાંઠિયા બનીને કમ્પ્લીટ છે. સાઈડમાં ભેગું પાર્સલ પણ ચાલુ છે. અહીં ફરસાણ બનાવવા માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે. અહીં ગાંઠિયા અને ફાફડા તેમજ બધું ફરસાણ શુદ્ધ સિંગ તેલમાં જ બનાવવામાં આવે છે, જેથી સ્વાદ પણ સરસ આવે ને ગુણવત્તા પણ સારી રહે. હવે આપણે જોઈએ કે ગાંઠિયા કેવી રીતે બનાવવામાં આવે છે. પહેલાં બેસન અને મસાલા સાથે લોટ તૈયાર કરવામાં આવે છે. પછી આ લોટને ખાસ મશીનમાં નાખવામાં આવે છે. આ આવી ગઈ રસની હિંગ, જે સ્પેશિયલ ફરસાણ માટેની જ છે. આપણો ગાંઠિયા માટેનો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આ તમે નીચે જોઈ શકો છો, એ છે ઇલેક્ટ્રિક કઢાઈ, જેને ઇન્ડક્શન કઢાઈ પણ કહેવાય છે. એમાં ટેમ્પરેચર કંટ્રોલ કરવાની સિસ્ટમ પણ હોય છે. અત્યારે આ પાપડી ગાંઠિયા તૈયાર થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો ઉપર પણ મશીન જ છે, જેમાંથી પાપડી તૈયાર થઈને ડાયરેક્ટ ઇલેક્ટ્રિક કઢાઈમાં તરાય છે. તો આ છે તેમની સ્પેશિયલ મશીનરી. આ મશીનની મદદથી ગાંઠિયા પરફેક્ટલી શેપમાં અને ક્રિસ્પી બને છે. ખાસ વાત એ છે, આવી મશીનરી ધોરાજીમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. તો હવે આપણે જોઈ રહ્યા છીએ અહીં ફાફડા લાઈવ કેવી રીતે બનાવવામાં આવે છે. અહીં ફાફડા હાથથી નહીં પરંતુ ખાસ મશીનની મદદથી જ બનાવવામાં આવે છે. પહેલાં મરી મસાલાથી ભરપૂર લોટ તૈયાર કરવામાં આવે છે, જેથી ફાફડાનો સ્વાદ એકદમ જોરદાર બને. પછી આ લોટને મશીનમાં નાખવામાં આવે છે, જ્યાંથી ફાફડા પરફેક્ટલી શેપમાં બહાર આવે છે. ત્યારબાદ તેને ગરમા ગરમ તેલમાં તળવામાં આવે છે. આ પ્રોસેસના કારણે ફાફડા એક સરખા ક્રિસ્પી અને એકદમ ફ્રેશ બને છે. એટલે અહીં આવતા દરેક ગ્રાહકને તાજા અને સ્વાદિષ્ટ ફાફડા મળી રહે છે. હવે ફાફડા તૈયાર થઈ ગયા પછી તેની ઉપર ખાસ હિંગનો ચટકાર કરવામાં આવે છે, જેનાથી તેનો સ્વાદ વધુ મજેદાર બની જાય છે. આ હિંગની સુગંધ અને ટેસ્ટ ફાફડાને એક અલગ જ ટેસ્ટ આપે છે. ત્યારબાદ આ તાજા અને ક્રિસ્પી ફાફડા ખૂબ જ કાળજીપૂર્વક સ્પેશિયલ બોક્સમાં પેક કરવામાં આવે છે.
જેથી તેનો સ્વાદ અને કરકરાપણું લાંબા સમય સુધી જળવાઈ રહે. આ રીતે અહીંથી ફાફડા પેક થઈને ગ્રાહકો સુધી પહોંચે છે. અહીં ફક્ત ફરસાણ જ નહીં પરંતુ તેની સાથે અલગ અલગ પ્રકારની મીઠાઈઓ પણ ઉપલબ્ધ છે. અહીં તમને તાજી અને સ્વાદિષ્ટ મીઠાઈઓની ઘણી વેરાયટી મળી જાય છે, જે દરેક પ્રસંગ માટે પરફેક્ટ છે. અને ખાસ વાત તો એ છે કે સ્પેશિયલ તહેવારો દરમિયાન અહીં ફરાળી પેટીસ, ફરાળી કટલેસ જેવી ફરાળી વસ્તુઓ પણ બનાવવામાં આવે છે, જેનો સ્વાદ ખૂબ જ લાજવાબ હોય છે. એટલે તમે ફરસાણ સાથે મીઠાઈ અને સ્પેશિયલ ફરાળી આઇટમનો આનંદ પણ લઈ શકો છો. અહીંનું ફરસાણ એટલું ફેમસ છે કે ફક્ત સ્થાનિક લોકો જ નહીં પણ બહારના શહેરોમાં પણ અહીંનું ફરસાણ મોકલવામાં આવે છે. ખાસ પેકિંગ સિસ્ટમના કારણે તેનો સ્વાદ અને ફ્રેશનેસ લાંબા સમય સુધી જળવાઈ રહે છે. એટલે અહીંનો સ્વાદ હવે ઘણા લોકો સુધી પહોંચી રહ્યો છે. તો જો તમને પણ ગમે છે તાજા ગાંઠિયા, ફાફડા, ફરસાણ અને મીઠાઈ, તો એકવાર જરૂરથી આ દુકાન પર આવજો.